નમસ્કાર, આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. રાજ્યભરમાં શિયાળાની ઋતુ જામી છે. હાડથી જવતી ઠંડી પડી રહી છે. અત્યારે તમે જ્યારે તમારા ઘરમાં ગોદડા ઓઢીને આ સમાચાર જોઈ રહ્યા હશો ત્યારે અન્નદાતા મહીસાગરના ખેતરોમાં કાતિલ ઠંડી વચ્ચે પોતાનો પાક બચાવવા જંગ લડી રહ્યો છે. વાત છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની, જ્યાં ખેડૂતો માટે રાત એટલે આરામ નહીં પણ આફત બની છે. અત્યારે રાતનો સમય છે અને તાપમાનનો પારો ગગડી રહ્યો છે, પણ મહીસાગરના આ ખેતરોમાં આરામની કોઈ જગ્યા નથી. ખાનપુર તાલુકાના હજારે ગામના આ દ્રશ્યો જુઓ. અહીંનો ખેડૂત આજે મજબૂર છે રાતભર જાગવા માટે. કારણ છે નીલગાય અને જંગલી બૂનનો ત્રાસ. રાત્રિના સમયે નીલગાય રોજડા બૂનના ટોળા ઊભા પાકને મિનિટોમાં તહસ નહસ કરી નાખે છે. કાતિલ ઠંડીમાં ખેડૂતો ઝટકા મશીન, કાંટાળી તાર કે અવાજ કરતા ડબ્બા લઈને આખી રાત ખેતરના છેડે બેસી રહે છે. ખેડૂતો જણાવી રહ્યા છે, સાહેબ, દિવસે ખેતી કરીએ અને રાત્રે રોજડા હાંકીએ. જો એક ઝોકું આવી જાય તો આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે છે. ઠંડી એટલી છે કે લોહી થીજી જાય, પણ પાક બચાવવા જાગવું જ પડે છે. ખરેખર આ દ્રશ્યો હૃદયદ્રાવક છે, જે એક બાજુ કુદરતનો પ્રકોપ અને બીજી બાજુ વન્યજીવોનો ત્રાસ. ખેડૂત આર્થિક રીતે પીસાઈ રહ્યો છે અને શારીરિક રીતે પણ. શું વન વિભાગ કે સરકાર આ ખેડૂતોની વહારે આવશે કે પછી અન્નદાતાએ આ જ રીતે કડકડતી ઠંડીમાં ઉજાગરા કરવા પડશે? એ મોટો સવાલ છે. નમસ્કાર.